વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને છોકરાઓ પણ ટ્યુશને વયા ગયા છે, ચા પાણી કરી, અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:30 જેવું થઈ ગયું છે. 5:30 વાગી ગયા છે અને અત્યારે મારે સાંજની તૈયારી કરવાની છે જમવા માટેની. તો હવે રસોઈમાં મારે આજે બનાવવાનું છે પાલક પનીરનું શાક, અને એની સાથે બનાવવાના છે મારે સરસ મજાના એવા પરોઠા. તો જો મેં પાલક પણ અહીંયા તૈયારી કરી નાખી છે. પાલકને મેં બાફી દીધી છે. પાલકને મેં અહીંયા બાફીને કમ્પ્લીટ કરી લીધેલી છે પાણીની અંદર. અને પછી બીજું મારે અહીંયા બનાવવાના છે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરવાની છે, અને સાથે સાથે ગ્રીન ઓનિયનને પણ કટિંગ કરવાના છે, ચોપ કરવાના છે. તો ચલો પહેલાં હવે ફટાફટ પાલકને આપણે ગ્રીન ઓનિયનને આપણે કટિંગ કરીને ચોપ કરી લઈએ અને આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ. તો હું પાલક પનીરનું શાક કેવી રીતે બનાવું છું એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે, હવે આપણે છે ને ઓનિયન લઈ લીધું છે, ગ્રીન ઓનિયન લઈ લીધા છે, અને સાથે સાથે ગ્રીન ગાર્લિક પણ લઈ લીધું છે. તો એને પણ આપણે ચોપ કરવાનું છે. તો પહેલાં છે ને આપણે ગ્રીન ઓનિયનને જ પણ કટિંગ કરી લઈએ પહેલાં. બંને ભાગ લેવાના છે. ગ્રીન ઓનિયન પાછળનો ભાગ પણ લેવાનો છે અને આગળનો ભાગ પણ લેવાનો છે. તમારા લોકોને સૂકા કાંદા લેવા હોય તો પણ તમે લઈ શકો છો, બટ હું કાલે માર્કેટથી લાવી હતી એટલે હું આ લઉં છું. ઝીણા છે ને આને જ કટિંગ કરી લઈએ, પછી વ્હાઈટને કરીએ. આ કાંદાને ઝીણા ઝીણા સમારીએ ને તો ફટાફટ લાલ થઈ જાય. મોટા મોટા હોય ને તો જલ્દી લાલ થાય નહીં એટલે. ફટાફટ પનીરનું શાક બનાવી નાખીએ, પાલક પનીરનું, પછી પરોઠા બનાવવાનું. છોકરાઓ આવે પહેલાં આપણે ફટાફટ રસોઈની તૈયારી કરી મૂકીએ. એ આવે ને પછી અમારે ટીવીનું વોલ્યુમ વધારે હોય. છોકરાઓ પણ આખા દિવસના સ્કૂલ, ટ્યુશન એમાં કંટાળી જાય એટલે થોડીક વાર ટીવી ચાલુ કરે.
ભાઈઓને ઘરમાં કોઈ નો રોવડાવે ને એ કોઈ ભાઈઓને કોઈ રોવડાવે ને એ કોઈનામાં હિંમત નથી. બટ આ એક ડુંગળી છે જે બધાને રોવડાવે, પછી લીલી હોય કે સૂકી હોય. શું કેવું છે તમારું એ બધામાં? ચલો હવે પહેલાં છે ને કાંદાને ધોઈને આપણે એમાં મૂકી દઈએ કાણાવાળાને. એક બાજુ પહેલાં મૂકી દો ધોવા માટે, સાફ કરીને મૂકી દો. આપણે લઈ લેવાના છે વ્હાઈટ કાંદા, ગ્રીન ઓનિયનનો જે વ્હાઈટ ગાળો તો એ લઈ લેવાનો છે. એને પણ આપણે સમારી દેવાનું છે. તો આપણે જોઈતા પ્રમાણમાં જ કાંદા લેવાના છે આજે, ખાલી ઓનલી ફોર ગ્રીન. આ વધારે લેવાના છે, આમાં ઓછા લેવાના છે. મારે પણ એમનું ઓફિસનું વર્ક કરે છે નીચે. મેં 250 ગ્રામ જેટલા લીલા કાંદા લીધા છે, બટ 250 ગ્રામ કરતાં આપણે ઓછા લેવાના છે. તમારા મેમ્બર વધારે હોય ઘરના તો તમે વધારે લઈ શકો છો. અહીંયા તૈયાર થઈ ગયા છે. તો પાલકને પણ આપણે લસણને પણ ચોપ કરવાનું છે સાથે સાથે. લસણ તો અત્યારે થોડુંક જ લઉં છું.
મારું છું, કારણ કે પછી આપણે અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરશું ને એટલે એની અંદર લસણ પણ સોફ્ટ થઈ જશે, એટલે વાંધો નહીં આવે. તમે આની અંદર સૂકું લસણ પણ યુઝ કરી શકો છો, બટ અત્યારે શિયાળો છે એટલે તમને લીલું લસણ તો મળી જ જવાનું છે. અત્યારે શિયાળો ચાલે છે એટલે લીલું લસણનો ઉપયોગ વધારે થાય, લીલું લસણ તમને મળી પણ જાય. ઓકે, તો ચલો આપણે અહીંયા શાકભાજી ચોપ થઈ ગયા છે. ત્યારે આપણે રસોઈની તૈયારી કરીએ, શાક બનાવવાની તૈયારી ફટાફટ કરી નાખીએ. છોકરાઓ આવે એટલે પછી બહુ અવાજ થાય એટલે ને કામ પણ વધી જાય, એટલે છોકરાઓ આવે ને પહેલાં આપણે રસોઈ તૈયાર કરી નાખીએ. ચલો, અને પહેલાં પાલકને આપણે જે બાફેલી હતી ને પાલકનું બધું પાણી આપણે નિતારી લેવાનું છે આવી રીતે. મેં ઓનિયનને પણ કાંદાને પણ મેં ધોઈ લીધા છે, સાફ કરી દીધા છે, કારણ કે થોડી થોડી માટી હતી અંદર. પછી આવી રીતે આપણે પાલકને છૂટી કરી દેવાનું છે. બધું જ પાણી નિતારી લેવાનું છે અને પછી આપણે પાલકની પેસ્ટ બનાવવાની છે. તો પહેલાં છે ને આપણે જો મેં મરચાં અને લીલા મરચાં 4 થી 5 જેવા અને આદુ 1 ટુકડો એટલું મેં લઈ લીધું છે અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે આપણે. પછી પાલકની પેસ્ટને આપણે ગ્રાઇન્ડ કરીશું. જો આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે છે ને એક વાટકીમાં કાઢી લઈશું અને પછી આપણે પાલકની પેસ્ટ તૈયાર કરીશું. પાલક લઈ લીધી છે, તો હવે પાલકની પેસ્ટ તૈયાર કરી લઈશું. જો આપણે પાલકની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આવી જ રીતે બધી આપણે જે બાફેલ પાલક હતી એ બધી જ પાલકને આપણે આવી રીતે પેસ્ટ કરી લેવાની છે. પછી એને એક બાઉલમાં, એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાની છે આવી રીતે. પાણી પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે છે ને હવે
પાલક પનીરની પ્રોસેસ ચાલુ કરીએ. પાલક પનીર બનાવવાનું તો જો એના માટે મેં અહીંયા એક પેન લીધી છે, નોનસ્ટિક કઢાઈ લીધી છે. એની અંદર મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. આ તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1 ચમચી જેટલું આપણે જીરું અહીંયા એડ કરવાનું છે. રાઈ એડ નથી કરવાની, જીરું એડ કરવાનું છે. એની અંદર પછી આપણે જે લીલું લસણ હતું એ પણ આપણે એની અંદર એડ કરી લેવાનું છે. એટલે લીલું લસણ અંદર સોફ્ટ થઈ જાય. તમારી પાસે સૂકું હોય તો પણ વાંધો નથી. એની સાથે સાથે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. મેં અહીંયા છે ને છોકરાઓ માટે સ્પેશિયલી જીરા રાઈસ ભાત બનાવવા માટે ભાત પણ થવા માટે મૂકી દીધા છે. એની સાથે હિંગ એડ કરી લેવાની છે. અને પછી આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરેલી હતી એ પણ આપણે એડ કરી લઈશું. તેને 2 મિનિટ માટે સાંતળવાનું છે. આદુ મરચાંની પેસ્ટ અંદર સંતળાઈ જાય, સરસ મજાનું અંદર સારી રીતે શેકાઈ જાય પછી એની અંદર આપણે લીલા કાંદા લીધેલા હતા. લીલા કાંદાને પહેલાં ગ્રીન ઓનિયન જે ભાગ છે પાછળનો ભાગ એ લઈ લેવાનો છે. આપણે 5 મિનિટ સુધી 2 થી 3 મિનિટ સુધી આપણે એને અહીંયા સાંતળવાનું છે. છોકરાઓ પણ આવી ગયા છે, બટ એ લોકો રમે છે અત્યારે. જ્યાં સુધી રમે ત્યાં સુધી આપણે રમવા દઈએ એ લોકોને. પછી ભૂખ લાગશે એટલે ત્યાં સુધીમાં તો આપણે તૈયારી થઈ જશે અહીંયા. કાંદા એ થાય લાલ ત્યાં સુધી આપણે મસાલો પણ તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ તો જો છે ને આપણે અહીંયા હવે ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણા કાંદા પણ અહીંયા સુધારાઈ ગયા છે. તો હવે એની અંદર આપણે જે વ્હાઈટ ઓનિયન હતું એ પણ આપણે એની અંદર નાખી દઈશું. એને પણ આપણે લાલ થવા માટે રવા દેવાના છે. 5-10 મિનિટ 3 થી 4 મિનિટ સુધી આપણે એને લાલ થવા દેવાના છે. પછી એની અંદર આપણે મસાલા એડ કરીશું. લાલ થાય ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ જો હવે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા કાંદા પણ લાલ થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે હવે છે ને મસાલો એડ કરવાનો છે. તો આની અંદર આપણે પહેલાં પાલક લઈ લઈશું. જે આપણે પાલકની ગ્રેવી તૈયાર કરેલી હતી એ આપણે એડ કરી દેવાની છે. સાથે સાથે મેં છે ને અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું લઈ લીધું છે. પછી 1 ચમચી જેટલો મેં કિચન કિંગ મસાલો લઈ લીધો છે એવરેસ્ટનો. અને 1 જ ચમચી જેટલું આપણે 1 થી ઓછું લાલ મરચું લેવાનું છે. અને આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે આમાં.
મસાલા અંદર એડ થઈ ગયા છે. જો તમે આમાં હળદર એડ કરશો તો પછી ગ્રીન જે આવવો જોઈએ એનો એ ગ્રીન કલર નહીં આવે. હળદર એડ કરશો તો હળદરનો કલર આમાં આવશે, એટલે એકદમ ગ્રીન દેખાવા માટે આપણે અંદર હળદર એડ કરવાની નથી. ઓકે, હવે આની અંદર આપણે થોડીક ખાંડ એડ કરવાની છે. વધારે નથી કરવાની, થોડીક જ કરવાની છે. તો આને 5 થી પાલક જે અંદરના મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે 3 થી 4 મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનું છે. એને ઢાંકણ ઢાંકી અને આને ચડવા દેશું આપણે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો હવે અહીંયા પાલકનો જે આપણે તૈયારી કરેલી હતી મસાલા એ ચડે છે. આપણે પેનને એક બાજુ મૂકી દીધી છે અને હવે આપણે જીરા રાઈસની તૈયારી કરવાની છે. તો મારા રાઈસ તૈયાર થઈ ગયા છે, પ્લેન રાઈસ. એને ઉપરથી આપણે જીરાનો વઘાર કરવાનો છે. તો મેં ભાતને આવી રીતે, પ્લેન રાઈસને આવી રીતે મોટા કાણાવાળા સાધનની અંદર મેં કાઢી લીધેલા હતા અને એનું બધું જ પાણી આપણે નિતારી લીધેલું છે. તો હવે એને સાઈડમાં મૂકી અને એક આપણે મોટા વાસણની અંદર એડ કરશું. તમે જોઈ શકો છો કે એક એક દાણો ખુલ્લો છૂટો છે. બસ, તો હવે આપણે એની અંદર વઘાર કરવાનો છે જીરાનો. તો ફ્રેન્ડ્સ, જો હવે જીરાની અંદર વઘાર કરવા માટે મેં એક આવી રીતે પેન લઈ લીધી છે અને આપણે ગેસ ચાલુ કરી અને એની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન આપણે ઘી એડ કરવાનું છે. તમે આની અંદર તેલ પણ એડ કરી શકો છો. ઘી ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે જીરું એડ કરી દઈશું અને સાથે સાથે તમાલપત્ર છે એ પણ આપણે એડ કરવાના છે. આપણું જીરું અહીંયા ગરમ થઈ ગયું છે અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય જીરું એટલે એની અંદર આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને રાઈસની અંદર આપણે જીરું એડ કરી દેવાનું છે. પછી આપણે રાઈસને હલાવી લેવાનો છે સરસ મજાનો. તો એકદમ જેમ આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોય ને જીરા રાઈસ ભાત, એવી રીતે જ બનશે અને સ્વાદ પણ એવો જ આવશે. જીરું આની અંદર તમે અધકચરું રાખી શકો છો, એનો સ્વાદ પણ એકદમ સરસ મજાનો આવશે. અને સાથે સાથે આપણે અહીંયા મેં ફ્રેશ ધાણા લઈ લીધા છે. એને પણ આપણે ધાણાનો આગળનો ભાગ લેવાનો છે અને એને પણ અહીંયા સ્પ્રિંકલ કરી દેવાના છે. થોડા ધાણા એડ કરી લેવાના છે અને એને પણ આપણે અહીંયા હલાવી લેવાના છે. ધાણા સરસ રીતે મિક્સ થઈ જાય, જીરું પણ સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે સરસ મજાનું હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો અહીંયા આપણા ધાણા અને જીરું સરસ રીતે અંદર મિક્સ થઈ ગયું છે. તો છે ને આપણે જેમ રેસ્ટોરન્ટમાં ખાતા હોય ને એવી રીતે જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. તો ચલો હવે આપણો પાલક પનીરની અંદર પાલકનો મસાલો જે હતો એ પણ અહીંયા ચડી ગયો છે. મેં પણ અહીંયા ગેસ બંધ કરી દીધો છે. તો હવે આપણે એની અંદર પનીર એડ કરશું. તો આપણે રાઈસને સાઈડમાં મૂકી દઈએ અને હવે પનીર તો મસાલો પણ અહીંયા ચડી ગયો છે. સરસ રીતે હલાવી દઈશું ને જો એકદમ ગ્રીન ગ્રીન છે. મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે અને નાના નાના ટુકડા કરી લીધેલા છે. તેને આપણે એક એક કરી અને થોડા થોડા કરીને એડ કરવાના છે.
તમે આની અંદર પનીરને છીણીને પણ નાખી શકો છો ઉપરથી ડેકોરેટ કરવા. તો આપણું સરસ મજાનું રેસ્ટોરન્ટમાં મળે એવું જ પનીરનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. અને હવે જો પનીરને આપણે પાલક પનીરના શાકને ક્રીમી બનાવવા માટે આપણે 1 ચમચીથી 1 થી 2 ચમચી જેટલું આપણે અહીંયા ફ્રેશ ક્રીમ લેવાનું છે. મેં અહીંયા ઘરની મલાઈ જ લીધેલી છે. જો તમારી પાસે ક્રીમ ના હોય ફ્રેશ તો તમે આવી રીતે દૂધની મલાઈ જે આવે છે એ પણ લઈ શકો છો, કાં તો પછી તમે દૂધ પણ અહીંયા થોડુંક એવું લઈ શકો છો. 2 થી 3 ચમચી જેટલું આપણે દૂધ પણ લઈ શકાય છે. અહીંયા પનીર તમે જોઈ શકો છો કે પાલક પનીરનું શાક ક્રીમી એકદમ દેખાય છે, હોટલમાં મળે તેવું જ. આમાં હળદર એડ નથી કરવાની. હળદર એડ કરશો તો આમાં તમારે હળદરનો કલર આવશે, ગ્રીન નહીં દેખાય એકદમ. બસ તો આપણો પાલક પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. હવે એને ડેકોરેટ કરવા માટે ઉપરથી થોડાક આપણે ધાણા એડ કરી દેવાના છે. તો છે સરસ મજાનું રેસ્ટોરન્ટમાં બને એવું પાલક પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. તો પાલક પનીરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, તો ચલો હવે છે ને મારે પરોઠા બનાવવાના છે, તો ફટાફટ આપણે પરોઠાની તૈયારી કરી નાખીએ. ઓકે ફ્રેન્ડ, તો જો આપણું છે ને અહીંયા પરોઠાનો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો. તો હવે આપણે પરોઠા બનાવવાની ચાલુ કરીએ. પરોઠા બનાવવાનું, કારણ કે છોકરાઓ પણ ટ્યુશનથી આવી ગયા છે, તે લોકોને પણ ભૂખ લાગી હશે. તો ચલો પહેલાં ફટાફટ આપણે પરોઠા બનાવી લઈએ અને પછી છોકરાઓને આપણે જમવા બેસાડી દઈએ. જો હવે છે ને આપણે અહીંયા તવી મૂકી દીધી છે, તેલ પણ લઈ લીધું છે, બધી તૈયારી કરી લીધેલી છે. તો ફટાફટ આપણે પરોઠા બનાવી દઈએ. તમારા ઘરમાં કઈ શાકભાજી બને છે, કઈ ન્યૂ રેસીપી બને છે એ જરાક મને કોમેન્ટ કરજો. અને તમને લોકોને શેનું શાક ભાવે છે એ પણ મને જરાક કોમેન્ટ કરી દેજો. વધારે તેલ આમાં યુઝ નથી કરતી, એટલે પરોઠાના લોટમાં અંદર તેલ હોય, પછી આમાં શેકવામાં તેલ આવે. બહુ ઓઈલી પરોઠા ખાય તો મજા ના આવે ખાવાની. પરોઠામાં તેલ હોય તો વધારે સારું, પછી બહુ ઓઈલી મજા નહીં આવે ખાવાની.
મજાનું પરોઠું તૈયાર થઈ ગયું છે. તો ચલો હવે ફટાફટ આપણે બીજા પરોઠા પણ તૈયાર કરી નાખીએ. ફાઇનલી આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે અને બે રીતે બનાવ્યા છે. એક નોર્મલ રીતે બનાવ્યા છે તો જો મેં બે રીતે પરોઠા બનાવી દીધા છે. એક આ નોર્મલ રોટલીને ટુવા દઈને મતલબ પરોઠાના લોટને આપણે રોટલી વણી અને ટુવા દઈ દીધા છે અને આપણે જે રેગ્યુલર પરોઠા ખાઈએ તે બનાવ્યા છે. બે પ્રકારના પરોઠા તૈયાર થઈ ગયા છે. તો ચલો હવે આપણે શાકને અને પરોઠાને એન્જોય કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે સર્વ કરવાનું છે. ગરમા ગરમ સર્વ કરવાનું છે. તો પહેલાં આપણે સર્વ કરી દઈશું. તો એક બાઉલ લઈ લેવાનું છે. એની અંદર આપણે સાઈડમાં જીરા રાઈસ લઈ લેવાનો છે. એની સાથે સલાડ, લીંબુ, ગરમા ગરમ પરોઠા. તો આપણે સર્વ કરેલી ડીશ મહેમાનો માટે તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને બેલ આઇકન પર ક્લિક કરી નાખજો. ઓકે, તો ફ્રેન્ડ્સ, જો રસોઈ થઈ ગઈ છે, હવે જમવાનું બાકી છે. મમ્મી હજુ આવ્યા નથી. રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો હવે જો કેટલા બધા વાસણ પણ ધોવાના બાકી છે. રસોઈ કરી એના વાસણ આટલા બધા થઈ ગયા છે. તો હવે પહેલાં ફટાફટ ફટાફટ હવે વાસણ ઘસી નાખું. અને છોકરાઓને પણ મેં અહીંયા જમવા માટે બેસાડી દીધા છે આજે. તો જો એ લોકોનું જમવાનું પણ થઈ ગયું છે. જમી લીધું? વાહ, ભાત આપો પાક્કું. દ્વિજ, તે ખાઈ લીધું? હે ને, મેં કઢી બનાવી પણ નથી આજે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો છોકરાઓ જમે છે તો આપણે પણ થોડુંક કામ બાકી છે એ પતાવી લો ફટાફટ. મમ્મી આવે એટલે ભૂખ તો લાગેલી છે, બટ મમ્મી આવે એની વેઇટ કરું છું. મયંક પણ આવી ગયા છે. મયંક મમ્મીની વેઇટ કરે છે. એમને ભૂખ બહુ લાગી છે આજે. તો ચલો કંઈ નહીં, હું ફટાફટ વાસણ ઘસી નાખું. પછી અમે પણ પાલક પનીર વિથ પરોઠા એન્જોય કરીએ. ઓકે, કે ફ્રેન્ડ્સ, તો જો આપણે છે ને પાલક પનીર વિથ પરોઠા એન્જોય કરી લીધા છે. અને કેટલા વાગી ગયા છે? રાત્રે તો બહુ લેટ થઈ ગયું છે. 8:30 વાગી ગયા છે. કારણ કે મમ્મી પણ આજે ઓફિસેથી લેટ આવ્યા છે. તો જો મમ્મી પણ આજે સવારના હતા નહીં, અત્યારે મમ્મી આવ્યા છે. તો મમ્મી અત્યારે છે ને સાફ સફાઈ કરે છે, વાસણ ઘસે છે. હે મમ્મા. તો ફ્રેન્ડ્સ, મમ્મી સાફ સફાઈ કરે છે અને મારે પણ થોડું ઘણું કામ છે. મારે પાછું એક માર્કેટ જવું છે, દુકાને વસ્તુ લેવા માટે જવાનું છે. હવે શું વસ્તુ લાવું છું ને એ હું તમને લાવીને પછી બતાવીશ કે હું શું વસ્તુ લાવું છું. ઓકે, કારણ કે મોબાઈલ બેટરી ડાઉન છે. તો પહેલાં હું ફટાફટ લઈને આવું વસ્તુ અને પછી હું તમને બતાવું શું વસ્તુ લાવું છું. ઓકે,
ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં જ જોડાયા રહેજો. ફ્રેન્ડ્સ ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. માર્કેટ ગઈ હતી બટ જે લેવાનું હતું એ તો ન મળ્યું, બટ મળી ગયું છે મને શેમ્પૂ ને એ લઈને આવી છું. શેમ્પૂ છે, પછી આ વાસણ ઘસવાનું લિક્વિડ છે. મારે સન્ડે બહાર જવાનું છે એટલે એના માટે મેં શેમ્પૂ ને હું લઈને આવી છું. જે મેઇન વસ્તુ લેવા ગઈ હતી એ ન મળ્યું, એ સ્ટોકમાં નથી અત્યારે અવેલેબલ, એટલે હું પાછી આવી ગઈ. બસ જે કામની હતું એ બીજી વસ્તુ હું લઈને આવી ગઈ છું. તો જો મમ્મી ને દ્રષ્ટિ બંને જણા ટીવી જોવે છે અને મારે પણ બીજું કામ છે કપડાનું, તો હવે હું પતાવી નાખું. તો આપણે વિડીયોને આપણે અહીંયા જ અંત કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, તો મળશું આપણે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય, લવ યુ ઓલ.